બોલીએ કૃષ્ણ કનૈયા આટલા બધા બેઠા છો એમાંથી જય કોઈ બોલ્યું નહીં, એકાદ બે અમારા ભાઈ બોલ્યા એટલે જ કહું છું જલ્દી થોડો ફટાફટ ખાઈ લ્યો, કારણ કે અને મારે કેવું છે કે એમને તો ખૂબ સુંદર સારા ભજનો ગાયા, પણ પેલા તો એમ કો બોલશો ને બધાય બોલીએ રામચંદ્ર ભગવાનની હનુમાન મહારાજ કી ભગત દાસ બાપાની રામદેવી મહાદ કી स्वर्गवासी अमर आत्मा अपने अपने मात पिता की, अपने अपने गुरु महाराज की, अपने अपने कुलदेवी मात की, जगह भूम की, ओम नमो पार्वती पते बोलो અમારું મંડળ, અમારા અશોકભાઈ ગોહિલનું બાપા સીતારામનું મંડળ જ્યારે તમારા પરિવારમાં આજે ભજન કરવા માટે આવતું હોય તો પહેલાં તો અમારા આખા જ મંડળ એટલે કે આખા જ પરિવારને તમે બધા એકવાર જોરદાર તાળીથી વધાવો, વગાડો જોરથી તાળી હજી. એનું કારણ કેવું છે મારે કે તમે જે કાંઈ રૂપિયાનું દાન કરો છો, રૂપિયાનું ઘોર કરો છો, એ બધું જ દાન મારા અશોકભાઈ માનવ સેવાના કાર્યની પાછળ આ રકમ વાપરે છે, એટલે એ વાતને પણ ફરીથી તાળીથી વધાવજો. અમારા મંડળમાં લગભગ 150 બહેનોથી ઉપર વિધવા બહેનો છે અને મારા અશોકભાઈ દર મહિને અનાજ કરિયાણાની કીટ અમારા ભાઈ ભરીને આપે છે, એટલે એ વાતને પણ ખૂબ સુંદર તાળીના તાળથી વધાવજો. અને દર શનિવારે બટુક ભોજન પણ અમારા અશોકભાઈ કરાવે છે, એટલે એ પણ તાળીથી વધાવજો. અને ગૌ સેવામાં પણ દાન આપે છે. અને સિવિલ આપણે અમદાવાદમાં જે સિવિલ વિભાગ છે હોસ્પિટલ, એમાં દર અઠવાડિયામાં 2 દિવસ અમારા મંડળની ટિફિન સેવા પણ જાય છે, એટલે વાતને પણ તાળીથી વધાવજો. એટલે તમને બધાને જ્યાં મજા આવે ત્યાં બધાએ ગોર કરજો. અને અમારા અશોકભાઈની એક પોતાની એમની ચેનલ છે જય માં કૃપા ચેનલ, એમાં ઘણા બધા જ નામી અનામી બધા જ કલાકારોના વિડીયો આલ્બમ મૂકેલા છે. એટલે પહેલાં તો અમારા આ જ અશોકભાઈની ચેનલને એકવાર જોરદાર તાળીથી વધાવો, એટલે એને લાઈક આપજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હમણાં અશોકભાઈએ મારું પણ એક મેલડી માનું ગીત બનાવ્યું છે કે દુનિયામાં ચાલે માં મેલડી માનો સિક્કો, એ પણ તમે બધાએ જોજો, સાંભળજો અને લાઈક પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો, એટલે તમને બધાને મજા આવે. અને તમારે આ ભજન છે ને જે ભાઈ આમાં ગરદણી કોણ છે ભાઈ, તમારા આજના જે ભજન છે ને એ 3 દિવસ પછી આ લિંક આપેલી છે, એ લિંક ઉપર તમારો આ કાર્યક્રમ યુટ્યુબ ઉપર કાયમ માટે દેખાશે, એટલે વાતને પણ તાળીથી વધાવજો. લાઈવ કાર્યક્રમનું અત્યારે અહીંયા શૂટિંગ થઈ રહ્યું છે, એટલે બધા જ જ્યાં જ્યાં મોજ આવે ત્યાં બધા જ ગોર કરજો. અને જોકે મને તો અશોકભાઈએ કીધું અને 2-3 ગીતોની પણ અશુભાઈ ફરમાઈશો આવી છે, પણ માતા બહેનોને તો બીજું શું ગમે, કીર્તનો જ ગમે. હા, અને કીર્તનો તો લેવા છે. અને કોઈને એમ થાય કે ના દેવાનું ઠેકાણું છે, પરાણે નહીં, પરાણે જેમ અંદરથી આવે ને કોઈ દિવસ આપતા પણ નહીં, એ પહોંચે જ નહીં. પણ તમારી નાભીમાંથી અવાજ આવે કે ના મારે આ જીવની પાછળ કરિયાણાની કીટ આપવી છે. પહેલાંના સમયમાં મોંઘવારી થોડી ઓછી હતી એટલે 1500 સુધીની આવતી હતી, પણ અત્યારે 2500ની એક કીટ આવે છે. એટલે કોઈને આપવી હોય તો તમારું ચિઠ્ઠીમાં એક નામ અને તમારો મોબાઈલ નંબર નીચે લખી અને અહીંયા સુધી પહોંચતી કરજો. તમારું નામ હું જાહેર કરીશ અને તમારું દાન જ્યાં જે બહેનોની જોડે જશે એની અમારા અશોકભાઈ રૂબરૂ વાત પણ કરાવશે, એટલે એ વાતને પણ તાળીથી વધાવજો. એટલે તમારા મોજ આવે તો 2 કીટો પણ આપજો. એટલે આપણે શરૂઆતમાં 2-4 કીર્તનની શરૂઆત કરીએ અશુભાઈ, અને પછી ભજન તરફ જઈએ. એટલે બધા જ મારી જોડે તાળીનો તાલ આપી અને સાથે કીર્તનમાં આપણે બધા જ આનંદ કરીએ થોડી વાર. અને હવે તો નાસ્તો પણ 2-2ની બધાએ લગભગ 4-4 સમોસા ખાઈ લીધા લાગે છે, એટલે હમણાં ખબર પડશે, બરાબર? એટલે થોડું પચાવજો, એટલે તાળીનો તાલથી મારી સાથે બધા જ આ કીર્તનમાં બધા સહભાગી બનજો. એવી તાળી પાડો તો મારા રામ
તાળી રે બીજી તાળી ન હોય જો એને શરૂઆત કરી એટલે એના માટે તાળીથી જોરદાર એને વધાવો અને એને જે પણ દાન આપ્યું હોય આપણે બધા પ્રાર્થના કરીએ કે બજરંગદાસ બાપો એમની કુળદેવી એમને અનેક ગણું કરીને આપે એટલે શું નામ છે તારું માનસી વાહ માનસી બેને પણ તાળીથી વધાવજો વાહ અને હાથ ઊંચા કરી તાળી વગાડો કોઈને એમ થાય કે આ જોવે છે પેલો જોવે છે ને પેલો જોવે છે ભજન કરવામાં શેની શરમ જેને જોવું હોય ને જોવે આપણે આનંદ કરીશું એ જોડે આવશે કઈ આપણે જોડે લઈ જવાના છીએ આ ડાયા ભાઈ જતા રે કઈ લઈ ગયા જોડે મારું ઘર મારો બંગલો ગાડી બેનો બધું પડ્યું રહેવાનું છે પેરેલું બધા કાઢી લેવાના છે જે આનંદ કરશું ને ભાઈ એ જ જોડે આવશે એટલે શરમ રાખ્યા વગર હાથ ઊંચા કરીને આપજો તાળીનો તાલ આપો અને ભાઈઓને પણ કહો તમે બી તાળી વગાડો અને હાથ ઊંચા કરીને તાળી નહીં વગાડે ને અસોસ્તાર એને એની હાહુના હમ છે અને હાહુ હોય ને કદાચ ઉપર જતા રહ્યા હોય પણ તો વાલા તો હોય ને એની હાહુમાં અને જેના લગ્ન ન થયા હોય એને હાહુમાં અત્યારથી વાલા હોય એટલે હમણાં ખબર પડશે કોને વાલા છે ને કોને નથી શિવા શિવા ઘણો પીર છે કોની સેવા કે વાગજો શિવા શિવા ઘણો પીર છે કોની સેવા કે વાગજો ખૂબ સરસ સરસ વગાડી ગઈ એને યાદ કરું વાલા આ તો બાલકનું એને પાલતું વાલા આ તો બાલકનું એને પાલતું આ તો બાલકનું પાલ તું
હોય અને એમાં આજે સૌથી મોટામાં મોટો સ્ટેજ ઉપર જે બેઠું હોય તમારો દક્ષ બેઠો છે આજે છોટે ઉસ્તાદે તાળીથી વધાવો સમજો અશોકભાઈ આપણા લગ્ન ગીતમાં આપણા ભજન તમારા સમાજમાં કોઈના લગ્ન ગીતમાં હું લગ્ન ગીત ગાવા આવી હતી ત્યારે મારા દક્ષ મારી જોડે વગાડી હતું લગ્ન ગીતમાં પણ એટલો આનંદ કર્યો તો એટલે મારે આ ઉસ્તાદને વધાવો અને આમ જો વગાડે એના કરતા હાર તો એ હસે છે એટલે હજી બાળક છે ભગવાનનો રૂપ છે બાકી તમારા છોકરીનો છોકરો બાણકીનો બાણિયો છો તાળીથી વધાવો એટલે આપણે કહીએ કે ભાઈ હા આપણે એને પૂછીએ કંઈ તારા લગ્ન થઈ ગયા નહીં છે તો તારા પપ્પાના મમ્મીના તો થઈ ગયા તારા નહીં કર્યા તો પૂછજે તારા પપ્પાને કેમ મારા લગ્ન નહીં કર્યા આટલા સરસ તબલા વગાડું છે તો એટલે તમારા સમાજમાં અત્યારથી આ ઉસ્તાદ માટે છોકરી ગોતવાનું ચાલુ કરી દેજો કારણ કે આ છે ને પછી આ ઉસ્તાદ મોટો મોટો કાનુડો થઈ જાય છે બરોબર ને અને અમારા માતા બધાને ગમતું કીર્તન લઉં હું તમને તો ખબર છે આપણે રોજ ભજન કરવા જઈએ તમને કહું ભાઈ ઘરધણીને અમે રોજ ભજન કરવા જઈએ છે ક્યાંક મજા પણ આવે છે અને ક્યાંક નથી પણ આવતી ક્યાંક તો અમને એમ થાય ક્યારે 12 વાગે અને અમે જતા રહીએ કારણ કે ભજનમાં કોઈને રસ જ ના હોય પણ અમે એક જ વખત કીધું તમે બધાએ સહકાર આપ્યો એટલે એનું તને ખબર છે આજના ભજન એટલા માટે સરસ થાય છે કે ડાયાભાઈનો આત્મા અત્યારે ગમે તે સ્વરૂપે વાયુ સ્વરૂપે અત્યારે હાજરા હજુર છે હો અહીંયા તો જ આવો ભજન થાય નહીતર આનંદ આવે નહીં આવો ભજનમાં વાહ Thank you.
અવાજ તો ફૂલ આપે છે અમારો ભાઈ, પણ હજી શીખે છે એટલે ધીમે ધીમે બરોબર આવી જશે. બરોબર ને? નામથી ચાલશે હોય તો ભજનદાસ બાપાને હું યાદ ન કરું તો હું પણ નગુણી કહેવાઉં. અહીંયા બેઠેલા બગદાણા કેટલા ગયા છો? આંગળી ઊંચી કરો તો. બગદાણા હો, બાગેશ્વર નહીં, કારણ કે બાગેશ્વર તો નવું નવું છે ને પાછું બહુ દૂર છે. એટલે બગદાણામાં ગયા હોય તો તમને બધાને ખબર હોય કે ભજનદાસ બાવલિયાની રામરોટી અને બજરંગદાસ બાપાની જોલી દુનિયાભરમાં મશહૂર છે. એટલે અહીંયાથી મને જોલી ખાવાનું કહેવામાં આવ્યું છે. એટલે જોલી એમ છે કે જોલીને પણ તમે બધા જ પ્રેમથી ભાવથી અહીંયા વધાવવા માટે આવજો. અને કોઈને કીટ પણ લખાવી હોય તો મને એમ થાય કે 2-3 કીટો આવી જાય
તો મારો હું તો બીજી શું સેવા કરવા જીવ પાછળ વાણી થકી સેવા કરવા આવી છું એટલે અમારું મંડળ જ્યારે સેવાનું કામ કરતું હોય તો મને પણ એમ થાય કે જે પણ દાન વધારે આવે એ મારા ચોપડે તો મારી સેવા નોંધાય ને એ એટલે એકાદ બે મને કોઈ કીટ પણ લખાવો તો મને મજા આવશે ત્યારે બાપાની જોડી લઉં अरे जोली मेरी भर दे अरे जोली मेरी भर दे ओ बगदाना वाले जोली मेरी भर दे ओ बगदाना वाले बेड़ा पार कर दे बेड़ा पार कर दे ओ बगदाना वाले जोली मेरी भर दे ओ बगदाना वाले અશોકભાઈ ભૂપતભાઈ કામડિયા તરફથી એક કરિયાની કીટ આવે છે તાળીથી વધાવો જોરદાર અને લગભગ અમારા રાજુભાઈ ગોહિલના હા એમના શાળા છે એમના તરફથી એક કીટ આવી છે એટલે તાળીથી વધાવજો બાપુ એમને પણ ઘણું ઘણું આપે અરે મેરા કામ કર દે कामड़िया परिवार का काम कर दे परिवार का काम कर दे इन सब का काम कर दियो बगदाना वाले सबका काम कर दियो बगदाना वाले कर दे चोली 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 कर दे चोली दियो कर दे चोली दियो मेरी घर से न जाओ रे खाली मेरे घर से न जाओ रे खाली अरे चोली मेरी भर दे वो बगदाना वाले मिटा दे ये दर्द मिटा दे ये दर्द ओ बगदाना
કામડિયા તરફથી બીજી એક કીટ આવે છે. તાળી તો વગાડો. જે દાન આપે ને એને તાળીથી વધાવો, કારણ કે આ સમયમાં 10 રૂપિયાની નોટ આપવાનો પણ જીવ ચાલે નહીં, કારણ કે મોંઘવારી જ કેટલી બધી છે. એટલે માનસીબેન તરફથી એક કીટ આવે છે, એને તાળીથી વધાવો. ને બીજા જેવા જીતુભાઈ સોની ક્યાં છે? વાહ, તમારા તરફથી પણ એક કીટ આવે. એટલે આપણે બધાએ કે જીતુભાઈને પણ બધા ગ્લાસ વાપો આપજો. 1000 ગણી કીટના પૈસા કરીને કમાઈને આપે એવી આપણે પ્રાર્થના કરીએ. હિંમતભાઈ મનુભાઈ સોડાગર મુંબઈ, એમના તરફથી આવી તાળીથી વધાવજો. એવા જ વિનુભાઈ મનુભાઈ સોડાગર મુંબઈ, એમના તરફથી પણ એક કીટ છે. બંને ભાઈઓ અમારા રાજુભાઈના હાડુભાઈ છે, એને તાળીથી વધાવો. અને એ જ્યારે આ કીટ આપવા જશે ને કોઈ પણ બહેનોને, એને રાજુભાઈ જોડે લઈ જશે, અમારા અશોકભાઈ, બરોબર? એ બધાને ફરી વાર તાળીથી વધાવો એમને. ચિઠ્ઠી આવી છે, જીવ શબને ફરે છે ગુમાનમાં. કેમ કે ભાઈ આંગળી ઊંચી કરો તો પાછળ છે. વાહ, તમને પણ એમ ન થાય કે બેને ફરમાઈશ ન ગાઈ, આજ કાલમાં આવી જાય છે. એટલે લઈ લો સાથે. જીવ શાને ફરે છે તારી રેવું ભાડાના મકાનમાં, જીવ શાને ફરે છે ગુમાનમાં, તારી રેવું ભાડાના
નથી કરતો ભજનમાં વગાડવાનું જ્ઞાન છે પણ હું ક્યારની જોઉં છું અહીંયા તરજ વાગી ને ફિલ્મી ગીતની જૂના ગીતની એટલે એને જ્યાં ઠેકો આવે તમને તો ખબર જ છે ઉસ્તાદ ક્યાં તિરકીટ આવે એને ખબર છે બધી એટલે 2 મિનિટ તમે આનો અવાજ થોડો વધારો યક્ષનો દક્ષના આપણે એને કે એક જ કડીમાં વગાડી તમને ખબર પડશે ને ખબર પડે છે કે નહીં બરોબર ને હમણાં કે ઠેકો વગાડે ને જો वो कंकरिया मार के जगाया कल तू मेरे सपने में आया मालमा तू बड़ा हो रे जालमा तू बड़ा हो रे ओ कंकरिया मार के जगाया कल तू मेरे सपने में आया मालमा तू बड़ा हो रे जालमा तू बड़ा हो रे ताड़ी वगाड़े तुम्हारे वाह काची माटीनी काया कहानी आखर धूळમાં ધૂળ થનારી काची माटीनी काया कहानी आखर धूळમાં ધૂળ થનારી तो ये रशतनी रंगनी रुगानमा तो ये रशतनी रंगनी रुगानमा તારી રે હું ભાડાના મકાનમાં બહુજી જાને હરે છે ગુમાનમાં હે ગુમાનમાં તારી રે હું ભાડાના મકાનમાં એ તારી રે હું ભાડાના મકાનમાં અને મા બાપનો પણ એક ભજનની ફરમાઈશ છે એ પણ લેવી છે પણ ભજનની શરૂઆત થઈ ત્યારથી ખબર પડી પેલા બાબુ દાદા મુંબઈથી આવ્યા છે તમે એકલા જ આવ્યા છે કે ઘણા બધા આંગળી ઊંચી કરો તો કેટલા છે મુંબઈ વાળા કરો કરો શરમ ના રાખો અને તમારા મુંબઈમાં પણ હું કાર્યક્રમ કરવા આવું છું મારા બધા જાહેર કાર્યક્રમો હોય છે અને અશોકભાઈના મંડળમાં તો મારા એમના ભાઈ જેવા રિલેશન છે એટલે હું અહીંયા સેવા કરવા મંડળોમાં જઉં છું બધે ફ્રી હોય એટલે બધામાં જવાનું પણ તમારા મુંબઈમાં ભજન કરવા હમણાં ડાયરામાં આવ્યા હતા શામજી બાપુની તિથિ હતી ને એટલે મુંબઈમાં આવીએ એટલે આ ભજનની ફરમાઈશ તો આવે જ હિન્દી ભજન છે તમને ગમતું ભજન સાંઈ બાબાનું છે એની યાદી કરી છે એટલે આપણે ઉસ્તાદ એને યાદ કરીએ અને પછી મા બાપનું ભજન હું લઉં तारीफ तेरी निकली है दिल से तारीफ तेरी निकली है दिल से आई है लब पे बन गए कवाली शिरडी बहाली साईं बाबा आया है तेरे दर्शन वाली शिरडी बहाली
થોડી વાર, બરોબર? એટલે મને પણ ગાવાની મજા આવે, ગીતો પણ આમ દાદી સરવાણી આવી છે એટલે હમણાં બોલું છું, પણ આ ભજનનો થોડાક શબ્દ હું સાથે લઈ લઉં ત્યારે પછી આગળ ગાઉં. સ્વર્ગસ્થ ધીરુભાઈ મોહનભાઈ સોડાગર એના તરફથી એક ગીત આવે છે, તાળીથી વધાવો એમને પણ. સોડાગર, ઓકે, હા. બીજે ગીત લલિતાબેન ધીરુભાઈ સોડાગર તરફથી, સુરતવાળા તરફથી આવે છે, આ રીતે વગાડો. બીજે ગીત ગીતાબેન કનુભાઈ સોડાગર તરફથી આવે છે. બધાને ભજનદાસ બાબો અને સાઈનાથ મહારાજ અનેક ગણે કરીને આપે ત્યારે ખુદા કી શહાન એટલે અમને એમ થાય છે કે તમારા ઘરે ભાઈ અમારે અઠવાડિયે રોકાવું પડશે તો ફરમાઈશો પૂરી થાય. બે કડી ગાઈએ ને તો પણ ઘણો બધો સમય જાય એમ છે. અને આ દક્ષ અત્યારે નાનો છે ને વગાડે છે ને, તું કેટલામ ભણે છે? 8માં ભણે છે? મને નહીં લાગતું. 3જું ભણે છે? હાઈટ નાની છે ને
એટલે હું પણ છે ને ચોથા ધોરણમાં ભણતી હતી ને ત્યારથી ગાતા શીખી છું ભાઈ. એટલે બેબી વર્ષા મારા પપ્પા બધે લખાવતા અશોકભાઈ. એટલે મને મારું બાળપણ યાદ આવી જાય કે હું પણ આની જેમ મહેનત કરતી. એ મહેનત એવી રંગ લાવી, મા બાપના આશીર્વાદ અને સરસ્વતી માના આશીર્વાદ કે અત્યારે સમય સાથેના કલાકારો સાથે હું પ્રોગ્રામો આપું છું. લગ્ન ગીત, દાંડિયા રાસ, ઓર્કેસ્ટ્રા બધું જ કરું છું. કે તમારે જ્યારે પણ તમારા પરિવારમાં પણ સારો નરવો કોઈ પણ પ્રસંગ હોય અને અમારા મંડળની જરૂર હોય એટલે અમારા અશોકભાઈનો સંપર્ક ચોક્કસ કરજો કે અમે આવીશું. અને હું નાની હતી ત્યારે મારું આ ગીત વાયરલ થયું હતું. ત્યારે આમાં મોબાઈલ નહોતા, નાના ફોન નહોતા, મોબાઈલ હતા જ નહીં, ઓલા હતા લેન્ડલાઈન ફોન. એ બી રોજ બધાની ઘેર ના હોય, 7 ઘર છોડી માંડ જે ઘર પૈસા વાળો હોય ને એના ઘેર એક ફોન હોય ખાલી. એ બી આપણને ફોન કરે અને બોલાવે ત્યારે અડધો કલાક પછી આપણે વાત કરવા જઈએ, બરોબર. ત્યારે આ ગીત જો કે બધાએ સાંભળેલું જ ગીત છે, પણ મને મારા જીવનનું પહેલું ગીત એ આ હું તમારી જોડે ગાઉં છું. લાલ મોની પતે રખિયો ભલા ચુલી લહાસરે સીતડી રહા શેવર જાઓ સીતડી કા શેવર કા સકીના પાસ દમાદો મત પતંગે અની નમ નમને અની ના પહેલા ઓ દમાદો મત પતંગે તમારામાં જમાનામાં જે દેશી ભજન ગવાતું ને એને એકાદી કડી ગાવ નહીં કરતા. તમે તેમ કહેશો કે મારું કોઈ સારું ભજન તો ગાય જ નહીં બેન. અને મારા ઉસ્તાદ એને કહું દેશી તાલ વગાડે આમ જો 2 કડી તારે નહીં, તમને તમારે નાચવાનું છે પાછું. હા ઓહો તો સસરા છો તમે, એટલે જમાઈ છો એટલે સસરા છે ડાયા ભાઈ. વાહ, તો તમારે નાચવું જ પડે. કેટલા રાજી થશે ઉપર ખબર છે. એવા આત્માને ઓળખ્યા વિના રે એ લખ ચોરાસી નહીં તો મચે એવા બ્રહ્મણાને ભાગ્યા વિના રે એ ભમના ફેરા ત્યાંથી મચે
ઉંમર કેટલી હતી? 96-97 વર્ષ. ઓહો હો, એટલું તો આપણે જીવવાના. અત્યારે તો 50 વર્ષ તો એમ થાય બહુ થઈ ગયો. હવે ભગવાન લઈ લે તો સારું આ કળિયુગમાં. એને અને તમારા કુળદેવીમાં કોણ છે? ચામુંડામાં છે. ભાઈ એને પણ યાદ કરવા છે. પણ મોગલમાંની ફરમાઈશ આવી છે. કોની ફરમાઈશ છે? આંગણીજી કરો. માં મોગલને યાદ કરવાનું કહ્યું છે ઉસ્તાદ. ત્યારે મોગલને યાદ કરું. હે મોગલ છેડતા કાઢો નાગ, મોગલ દેવ એવી છે. મોગલ છેડતા કાઢો ના કાઢો ના કાઢો ના હા, છેડતા કાઢો નાગ, મોગલ દેવ એવી છે. હે દેવ એવી છે રે મોગલ દેવ એવી છે. દેવ એવી છે રે મોગલ દેવ એવી છે. મોગલ છેડતા કાઢો નાગ, મોગલ દેવ એવી છે. દર્શન સાધુ એને એકવાર જોરદાર તાળીથી બતાવો. નવરાત્રીમાં ગયા વર્ષે પણ કીર્તિદાન ગઢવીમાં સાઈડ રીધમમાં હતો એ વગાડવા. તાળીથી વધાવો. રોજનું 5,000નું બજેટ હતું એનું. ભાઈ તાળીથી વધાવો એને. અને સીસીપીમાં દરેક કલાકારો સાથે એ પણ સંગત કરે છે. એવા તમારા હસુ ઉસ્તાદ. કોઈ કલાકાર એવો નહીં હોય કે જેને હસુ ઉસ્તાદ સાથે સંગત ન કરી હોય. એટલે હસુભાઈને પણ વધાવો. મારો યશ એ પણ ખૂબ સુરનો જાણકાર, એને પણ તાળીથી વધાવજો. ત્યારે માને યાદ કરવાનું કહ્યું છે. ત્યારે
ભાઈ કામડિયાના સ્મરણાર્થે રમેશભાઈ તથા વિજયભાઈ અને ભીખાભાઈ કામડિયા તરફથી એક કીટ આવે છે. તાળીથી વધાવો બધાને. વાહ. પરિવાર અહીંયા બેઠો છે, બેન દીકરીઓ બધા બેઠા છે, દીકરા દીકરીઓ હશે, ત્યારે તમારા પરિવાર માટે આ ભજન મને તમને બધાનો આનંદ જોઈ અને મને એમ થાય કે ના મારે ગાવું છે આ ભજન, એટલે એને પણ એકાદ બે કડીમાં હું લઈ લઉં. વાહ, અમારો દક્ષ તો વગાડે એનો સગો ભાઈ છે ને કાર્તિક, કેવા સરસ મંજીરા વગાડે. આના મમ્મી પપ્પા ક્યાં છે એમ કહો. આ તમારા છોકરાને મેં લઈ જશો બેને, દક્ષને પણ લઈ જઈશ. અને અમારો રોજ કાર્યક્રમ હોય, આમ જો તમે તમારા છોકરાને ઓળખતા હોય. અને કલાકાર ક્યારેય બને નહીં. જો ડોક્ટર તમે બનાવી શકો ભણાઈને, એન્જિનિયર બનાવી શકો, વકીલ બનાવી શકો, પણ કલાકાર તો છે ને જન્મ લે છે, બનતો નથી, બનાવવામાં નથી આવતો. કલાકાર તો જન્મ લે છે, એના નાભીમાંથી એને કલાકારનું એને જ્ઞાન છે એટલે બને છે. ત્યારે એને તાળીથી વધાવો બેયને. ત્યારે મા બાપનું એકાદું ભજન લેવું છે મારે.
લઈ બે ગીતની પછી મારી વાણીને વિરામ આપું ત્યારે ખૂબ સુંદર તમને ગમતું ગીત ये वो रस जो रूपाड़ो रंग ले लियो मेरी जामू नसी ये वो रस जो रसियो ये वो रस जो रसियो ये वो रस जो रूपाड़ो रंग ले लियो मेरी जामू नसी ये मागी પછી એમને એમ ન થાય અશોકભાઈ કીધું છે એટલે મોગલવાની છે ઉસ્તાદ એને લઈ લઉં હે મોગલ આવે એ નવરાત રમવા એ કેવા કેવા એ બેશે માણી કેવા કેવા વેશે વાહ શૈલેષભાઈ સોની પધારો એ મોગલ આવે એ નવરાત રમવા એ જ કેવા કેવા અરે વેશે અને જો કે ઘણો બધો સમય થઈ ગયો છે અને હજી તમારા શૈલેષભાઈ પણ પાછળ આવ્યા છે હજી અમારા ભાઈને પણ સાંભળવાના છે દિનેશભાઈને એટલે ડાયાભાઈની આત્માને શાંતિ મળે બધા જ બે કડી મારી જોડે છેલ્લે ધૂન કરજો કારણ કે સંગીત તો ક્યારેય પૂરું થાય જ નહીં એ તો જેમ તમે અંદર ઉતરો ને એટલું જ વધતું જાય ત્યારે આપણે બધા જ ધૂન કરીએ બે કડી अच्युतम केशवम कृष्ण दामोदरम
राम नारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम् कौन कहते भगवान आते नहीं कौन कहते भगवान आते नहीं हम पीरा के जैसे बुलाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभं राम नारायणं जानकी वल्लभं राम नारायणं जानकी वल्लभं राम नारायणं जानकी वल्लभं बोलिए कृष्ण कन्हैया लाल की जय स्वर्गवासी अमर आत्मानी जय जगा भूम की जय ओम नमः पार्वती पते हर हर महादेव महादेव महादेव